જૂનાગઢના માંગરોળ પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે। ખેડૂતોને સર્વેને લોલીપોપ ગણાવીને 100% નુકસાની ચૂકવવાની માંગ કરી હતી। ખેડૂતો દ્વારા હાલ તો માનખેત્રા ખાતે એક મીટિંગ આયોજિત કરી અને સર્વેનો વિરોધ કરવામાં આવ્યો હતો। આ સાથે જ માંગરોળ પંથકની અંદર સર્વેની કામગીરીમાં સર્વરના કારણે ખેડૂતોએ આ સર્વેનો વિરોધ કર્યો અને રામધૂન બોલાવી ખેડૂતો પોતાના ખેતરમાં વિરોધ નોંધાવી રહ્યા છે। આ કમોસમી વરસાદના કારણે જ્યારે સમગ્ર પંથકમાં ખેડૂતોને નુકસાનીનો વારો આવ્યો છે, તો એની અંદર જે ખેડૂતે ખાતર બિયારણ પાક ધિરાણ કરી પૈસા ઉપાડીને લીધું છે, આજે એની પાસે પશુ માટેનો ઘાસચારો અથવા તો એ વળતર પાછું દેવું ચૂકવી શકે એવી કોઈ પરિસ્થિતિની અંદર રહ્યો નથી। આ આપણે જોઈ શકીએ કે આ સદંતર પાક નિષ્ફળ ગયો, તો સર્વેને બાદ કરી અને તમામ ખેડૂતોને આ પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે એવી અમારી માગણી છે। બાકી ખેડૂતને આમાંથી બચાવી શકાય એવી સ્થિતિ રહી નથી। જૂનાગઢ જિલ્લા આખામાં પાક ફેલ થયો છે અને અમારે માંગરોળ વિસ્તારમાં પણ પૂરેપૂરો પાક ફેલ થયો છે અને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સર્વે કરવામાં આવશે। હવે સર્વે કરવાની કોઈ જરૂરિયાત જ નથી। સર્વે કરવાની પૂરેપૂરો પાક નિષ્ફળ થઈ ગયો છે, તો એમાં સર્વેની કોઈ જરૂરિયાત નથી। તાત્કાલિક ધોરણે પાક ધિરાણ જે ખેડૂતોએ ઉપાડ્યું છે એ માફ કરી દેવામાં આવે અને અલગથી કોઈ પેકેજ જાહેર કરીને સહાય કરવામાં આવે। એટલે નકર આ કોઈ અટાણી ચૂંટણી ટાણે બધી નેતાઓ આવે છે। અટાણી કોઈ હાલની તકે માંગરોળ તાલુકામાં કે જૂનાગઢ જિલ્લામાં કોઈ સ્થળ ઉપર કોઈ નેતાઓ આવ્યા નથી। ચૂંટણી ટાણે જ આવે છે કે એવું કંઈ સમજાતું નથી કે આ સરકાર તરફથી એક લોલીપોપ આપવાનું કામ છે। અમારો પાક 100% નિષ્ફળ થઈ ગયો છે। અમારે સરકારને એવી માંગ છે કે 100% પેકેજ જાહેર કરી ને સરકાર જે સર્વેનું કહે છે સર્વેનું બંધ રાખે ને એક પેકેજ જાહેર કરીને પેકેજ ખેડૂતને તાત્કાલિક આપવા નમ્ર વિનંતી। કાપલા ખાવી ઓડવા બચાવમાં યાર આમ રાખો। બોલો